भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम। बहनों बहनों मंच पर उपस्थित गुजरात राज्यना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्रभाई, मारा मत विस्तारना सौ धारासभ्यों, गांधीनगर लोकसभा चूंटनी इंचार्ज, राज्यसभा संसद सभ्य भाई महेंद्र भाई, गांधीनगर लोकसभा जे क्लस्टर में आवे छे ए क्लस्टर ना इंचार्ज भाजपा ना वरिष्ठ नेता श्री केसी पटेल ने आज जेमना थकी ने जेमना वडे हूँ आज अहींया सुधी पहोंच्यो छुं ए सौ मारा कार्यकर्ता भाईओ बहनों आप सौने नमस्कार। आज 29 वर्ष पहलाનું એક દ્રશ્ય મને યાદ આવે છે। ભૂપેન્દ્રભાઈ વખતે કાઉન્સિલર હતા અને હું પહેલી વાર ધારાસભાની ચૂંટણી લડવા જતો અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરી ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી। 30 વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં આ ફરીવાર ગાંધીનગર मित्रों, भारतीय जनता पार्टी एक प्रकार थी लगभग 1500 राजनीतिक पार्टियों ना जंगल में एकमात्र एवी पार्टी है जेने रस्ता पर પડદા લગાડવા વાળા કાર્યકર્તાને દેશના ગૃહમંત્રી સુધી પહોંચાડવાના એક બૂથના અધ્યક્ષથી પાર્ટીના અધ્યક્ષ સુધી અનેક નાના હતા અભિયાનની અંદર પત્રિકા વેચવાવાળા કાર્યકર્તાથી દેશના ગૃહમંત્રી સુધીની આ સફર કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી સિવાય રવા દે ભાઈ, તું હવે ત્યાં જ રવા દે। અને આ જ પાર્ટી જે છે દેશના ગરીબમાં ગરીબ ઘરોમાંથી એક ચા વેચવા વાળાના ઘરના એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા ભાઈ સાઈડ પર જ હતું। એ ભારતીય જનતા પાર્ટીનું આંતરિક લોકતંત્ર એના પરિણામ રૂપે જ આ શક્ય થઈ શકે। 18મી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા વરિષ્ઠ નેતા દેશના વડાપ્રધાન આપણા નેતા નરેન્દ્રભાઈએ મને ગાંધીનગર લોકસભામાંથી ઉભા રહેવાની તક આપી છે। નરેન્દ્રભાઈના શાસનમાં 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું। નરેન્દ્રભાઈએ 60 કરોડથી વધુ ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યું। માતાઓને 33% રિઝર્વેશન આપી લોકસભા અને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્ત કર્યો। નરેન્દ્રભાઈએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયાથી દેશના યુવાઓને વિશ્વના યુવાનોની સામે ઉભા રહેવાનો એક મંચ આપ્યો। નરેન્દ્રભાઈએ દેશની કૂટનીતિનો પરચમ ધ્વજ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચે સુધી લહેરાવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું। અને આજે નરેન્દ્રભાઈ ખાલી દેશના નહીં દુનિયાના સૌથી લોકપ્રિય વ્યક્તિ તરીકે છેલ્લા 4 વર્ષથી સર્વે
પરંતુ નરેન્દ્રભાઈ આ બધું જ કરવાની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ અગર કોઈ એક વ્યક્તિ આઝાદી પછી કર્યું હોય તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદીએ કર્યું. આતંકવાદ, નક્સલવાદ, ઘૂસપેઠ કોઈ છિદ્ર નથી છું. બધા વિચાર કરતા હતા કે કાશ્મીરમાંથી 370મી કલમ કઈ રીતે હટે, અને જોત જોતામાં 5મી 2019 370 પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓ રોજ બોમ્બ ધમાકા કરતા હતા અને દેશ આખો લાચાર થઈને જોઈ રહેતો હતો. નરેન્દ્રભાઈના આયા પછી 2 ઘટનાઓ કરી, ઉરી ને પુલવામા, બંનેમાં સર્જિકલ સ્ટ્રાઇક ને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને સફાયો. ડોકલામમાં જ્યારે ચીને ઘૂસપેઠની પ્રયાસ કર્યો, આખી દુનિયા સ્તબ્ધ થઈને જોતી હતી હવે શું થશે. આવી ઘટનાઓ થતું નતું. નરેન્દ્રભાઈએ ચીનની કહ્યું આ ભારતની જમીન છે, નો એન્ટ્રી, અને 45 દિવસ પછી ચીને પાછા ગયું. આ મક્કમતા, સુરક્ષાનો આ નિર્ધાર અને સુરક્ષાને જમીન પર ઉતારવાની આવડત, નરેન્દ્રભાઈના ત્રણેય ગુણોના કારણે આજ ભારત સુરક્ષિત. ને મોદી સાહેબે 130 કરોડની દેશની જનતાની સામે એક લક્ષ્ય મૂક્યું છે કે બહુ ટાઈમ જતો રહ્યો, 75 વર્ષ થયા, ખૂબ આગળ વધ્યા, પણ આનાથી સંતોષ કરવાની જરૂર નથી. 15 ઓગસ્ટ 2047 દેશ વિશ્વમાં 1 નંબરના સ્થાન પર હોય એવું ભારત. અને જ્યારે જેમ દેશની જનતા રાહ દેખતી હોય, કોઈ નેતા આવે ને અમારું આવું આહવાન કરે, જોત જોતામાં 130 કરોડ લોક મહાન ભારતના સંકલ્પની સાથે જોડાઈ ગયા. અને આજે નાનું છોકરું એ બોલે કે 15 ઓગસ્ટ 2047 ભારત સર્વપ્રથમ, એ વાત નાનામાં નાનું બાળક થઈ જાય. અને આજે પુરુષાર્થનો, સંકલ્પનો અને સંકલ્પથી સિદ્ધિની યાત્રાનો માર્ગ નરેન્દ્રભાઈએ પ્રશસ્ત કર્યો છે. એ માર્ગ પર દેશની જનતાના નેતૃત્વમાં ચાલવા માટે કટિબદ્ધ. ચૂંટણીમાં હું દેશભરમાં ફરું છું. અત્યાર સુધી લગભગ 135 સીટો પર જઈ આવ્યો. તમે ગાંધીનગર વાળા એવું માનો કે ભાઈ અહીં આયા તો મોદી 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 કરીએ છીએ. દેશમાં જ્યાં જઈએ ત્યાં બધે મોદી મોદી મોદી. દક્ષિણમાં જાઓ, ઉત્તરમાં જાઓ, નોર્થ ઈસ્ટમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, પૂર્વમાં જાઓ, દિલ્હીમાં જાઓ, દરેક જગ્યાએ દેશની જનતા એક અવાજે અબ કી બાર 400 પારનો નારો લઈ આ ચૂંટણીમાં ઉભી છે. રાહ જોવે છે ચૂંટણી પંચ ક્યારે ચૂંટણીઓ જાહેર કરે અને ક્યારે નરેન્દ્ર મોદીના કમળ સામે અમે બટન દબાવી 400 પાર. પરંતુ આજે ગાંધીનગર લોકસભાના સૌ કાર્યકર્તાઓ અહીંયા એકઠા થાય છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે લોકસભાની ચૂંટણી એ કેવળ સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી હોતી. ભાજપને વિજયી કરાવ. લોકસભાના એક મતદારનો સંપર્ક આપણે કરીએ, આપણા લક્ષ્યની સાથે, નરેન્દ્રભાઈના લક્ષ્યની સાથે એને જોડીએ. મહાન ભારતની રચનાના સંકલ્પના સાથીદાર એને બનાવીએ અને એના વોટને વિનમ્રતાથી નરેન્દ્રભાઈને વોટ આપવાનો છે એવું કહી એનો વોટ મતપેટી સુધી પહોંચાડીએ. એ આપણા સૌની ઇલેક્શન જીતવું એ લક્ષ્ય રાખવું જ જોઈએ ને હોય જ, અને જીતવાનું જ છે ડંકાની ચોક પર જીતવાનું. પરંતુ ઇલેક્શન જીતવાની સાથે સાથે
વિનમ્રતાથી દરેક નાગરિકને વિનંતી કરવાનો આપણો ધર્મ ન ભૂલીએ. ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓનો ચૂંટણી પ્રચાર ખાલી ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્રચાર ના બને, એ ભારતનો પ્રચાર બને, ભારતને મહાન બનાવવાની પ્રક્રિયા. અને આ સમગ્ર કામગીરી થોડા દિવસ પછી ફોર્મ ભરીશું ત્યાંથી લઈ મતદાન સુધી થવાની. સૌ કાર્યકર્તાઓને હું વિનમ્રતાથી અપીલ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી તરીકે સમગ્ર વિશ્વમાં એની નામના છે. આપણા બૂથનો કોઈ મતદાર મળ્યા વગરનો ના રહી જાય, વિનંતી કર્યા વગરનો ના રહી જાય, આપણી પત્રિકા આપ્યા વગરનો ના રહી જાય અને નરેન્દ્ર મોદીના સ્વપ્નનો ભાગીદાર થયા વગર ના રહી જાય. એ પ્રમાણે આપણે પ્રચાર કરવાનો છે. મને વિશ્વાસ છે, મેં વર્ષોથી તમારી જોડે કામ કર્યું છે. લગભગ 40 વર્ષથી તમારી સાથે જ કામ કરતા હું અહીં સુધી પહોંચ્યો છું. તમારી તાકાતની મને ખબર છે અને તમારી સ્કિલની મને ખબર છે. ચૂંટણી લડવી, લડાવી, જીતાડવી, અનેક પરાજયો પછી ભારતીય જનતા પાર્ટીના તમે સૌ કાર્યકર્તાઓના માટે ચૂંટણી જીતવાની એક મહારત આવી છે. પરંતુ એમાં પુરુષાર્થનું તત્વ, મહેનતનું તત્વ ક્યાંય ઓછું ના થાય એટલી મારી આપને સૌને વિનંતી છે. આવનારા લગભગ 1.5 મહિનો મહાન ભારતની રચના માટે આપણે નરેન્દ્રભાઈની સાથે સમર્પિત કરીએ. દરેકે દરેક મતદારને મોદીજીએ જે સંકલ્પ આપણને આપ્યો છે, સંકલ્પનો સાથીદાર બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના વિજયનો ભાગીદાર બનાવીએ. આપ સૌને મારી વિનંતી છે મિત્રો, આપ સૌ ગાંધીનગર મતક્ષેત્રના દરેક કાર્યકર્તાના ઘરે ઘરે જઈ નોતરું આપી અને એને મત આપવા માટે નિમંત્રિત કરજો. મત આપવા લઈ જજો અને કમળના નિશાન પર બટન દબાવે એ સુનિશ્ચિત કરજો. આજે હું હનુમાનજી મહારાજના દર્શન કરવા આવ્યો હતો. હર્ષદભાઈ અને મયંકભાઈએ તમને મળવાનું એ ગોઠવી નાખ્યું કે ચૂંટણી પહેલા જ આપ સૌને મળવાનો મોકો મળ્યો. મારા માટે પણ આનંદનો વિષય છે મિત્રો. આ 45 દિવસનું ચૂંટણી અભિયાન એ મહાન ભારતના રચનાનું ચૂંટણી અભિયાન છે. આ ચૂંટણીનો મુદ્દો જ મહાન ભારતની રચનાનો મુદ્દો છે. એ દિશામાં આપ સૌ પુરુષાર્થ કરીએ, આપણે સૌ પુરુષાર્થ કરીએ અને 400 પારના લક્ષ્યને ફરી એકવાર સિદ્ધ કરી ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવી દેશને આગળ લઈ જવાનો સંકલ્પ કરીએ. મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી.